ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઊંઘી ગયો છે, કબૂતર આવ્યા છે, જોઈ શકો છો તમે. સવારમાં વાતાવરણ ખેતરમાં ભેંસો માટે ઘાસ અને ભેજી શાકભાજી કરી છે. પાછળ રોડ છે. ચિલ્લર પાર્ટી ખાવા બેસી ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ગુડ મોર્નિંગ. ટીવી જોવાની, ખાવાનું. સદાબેન કચરો વારે છે. જય માતાજી. જય માતા. પીટુ ટ્યુશન જાય છે. बॉबिंग के रहा था कि बाहर से देखो મમ્મી તૈયાર થઈ ગયા છે ડાકોર જવા માટે. સાલ ઓળી જાઉં, શટર ના પહેરું. હાર हेलो गाइस, हम આવી ચૂક્યા છે ડાકોર મંદિરે. તમે જોઈ રહ્યા છો. ગાઈસ, हम ડાકોર રણછોડરાયના દર્શન કરીને આવી ગયા છે. હું મારી મમ્મી બે જણા. તમે જોઈ રહ્યા છો બહુ ભીડ હતી. આજે રવિવાર છે એના કારણે. તો તમે જોઈ શકો છો મારા મમ્મી સાથે છું. તો ભાઈ
ડાકરું તેને આવી ગયા છે. પૂનમ નહીં ધોઈ ગાઈસ ડાકોરના ગોટા આવી ગયા છે. ડાકોરના ગોટા ગોટા છે, દહીં છે, શાકભાજી લાયા છે. અને કે ખલ ખલ લાયા. બાપા બહુ વજન વાળું હતું. તો આના કેવું પેલું ભૈયા જોતી દવા બનાવવા માટે દાદા ક્રિકેટમાં પપ્પાને દવા બનાવવાની એમાં મસ્ત હે. કેટલાનો આવે? બાપા એક જગ્યાએ પૂછ્યું 900 રૂપિયા અને આ નાના કરતા 450 આવે. 450. અહીં નીચે મૂકું છું. ઢોસાનો પબજીનો નો આઈ ઢોસા. હા લ વેચો. બે અલગ અલગ હે. એટલે શેર મગજ કે પેલો મમ્મી તો આ તો રાજેશને આના દાદા પપ્પા હા બધા એક બેન ખાઈ લો પતી જાય ને. હા હેડો પીતું હેડ. એ બેન ખાઈ લે છે તો લાવ કે લાતા તને એટલી નોની મમ્મી ગાઈસ હાલે બધા દહીં ગોટા ખાવા બેસી ગયા છે. જોડે હું પણ સામેલ થઈ જાઉં. મારે એકલીને જ ખાવાનું છે, બીજા બધા રવિવાર છે. પરસાદ લેવાનો પપ્પા નાડી ના આલી ના એવું કેમ ના કરતી યાર તો કેરો આલે ને યાર એવું એ તો ખાઈ રે પણ કેમ પડે હેલો ભાઈ બેન તો કાપે બેહાડો તો ના લાગે. આઈ ધક્કો વાત લે જોઈ લે નાખી દેજો ને. પેલા ખાઈ લે હા સારું ને દવા આયુર્વેદિક દવા બનાવવાનું. એટલે રેવા દે, આ તો દાદાએ મંગાવ્યું હતું. બધું ખાવાનું કરવાનું હોય ને ચટણી બનાવાય પણ બીજા દા કે દવાન જા ગયા તો કહું તીખું હે. મંદિર પ્યાસમ બરાબર બીજું હે શું ખાઈ રહ્યો? આપણે ઊંધા બહુ કરે આખે ઊંધો ના લે તે મમ્મી ના પી લે. ભક્તો હોય ને તો આમ શું કરે